દોસ્તો સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ ને અને પ્રેસ કરો આ ડંકાને જેથી તમે જોઈ શકો વિડિયો સૌથી પહેલા। હા જીતુભાઈ, હા કાલના ન્યૂઝપેપરના હેડલાઇનમાં આવી જવું જોઈએ। હા હા, લાઈન તો હું તમને કહું છું, આવી રીતના લખી નાખજો। ઓકે, हाँ जब तक सूरज चांद रहेगा तब तक लट्ठा कांड का नाम रहेगा। हाँ संगठन बनावવાનું છે એવું બધું લખી નાખજો ને। ઓકે, કયું સંગઠન ગોટિયા? અખિલ ભારતીય લઠ્ઠા સંગઠન। અરે જે બધા સિંગલ લોકો હોય ને લઠ્ઠા, જેને કોઈ દી ન તો છોકરી મળી હોય કે ન તો કોઈ દી મળવાની હોય, ઈ બધા ભેગા થઈને એક સંગઠન બનાવે। હવે ઈ સંગઠન પછી કાંડ કરે, ઈ કાંડને કહેવાનું લઠ્ઠા કાંડ। હું કઈ સમજો નહીં ગોટિયા। જો સાંભળ, રિલેશનશિપમાં હોય ઈ લોકોનું કેવું હોય, છોકરી હોય એટલે તારે બહાર તો ફરવા લઈ જવી પડે, પછી તારે બહાર જમવાડવા લઈ જવી પડે, પછી રવિવારની એવી રજાઓ આવે એટલે તારે રોજ બહાર જમવા લઈ જવાની। અને જે લઠ્ઠા હોય એને તો શું રવિવાર કે શું સોમવાર કઈ ફેર જ ન હોય, બસ રવિવારના દિવસે એક જ વાત હોય, મમ્મી આજે રજા છે તો કઈક નવું ખાવાનું બનાવ ને, મમ્મી આ દાળ ઢોકળી ખાવામાં બનાવ ને, મમ્મી આ પાવભાજી ખાવાની બહુ ઈચ્છા થઈ છે, ના ના મમ્મી આ ભજીયા બનાવ ને। બસ લઠ્ઠા બિચારા શું કરે, છોકરી તો હોય નહીં, કઈ ડોમિનોઝમાં એકલા થોડા કઈ પીઝા ખાવા જાય, એના કરતા ઘરે ભજીયા ને છાશ ખાઈને એક એવોર્ડ શો જોઈને હુઈ જાય। સાચી વાત છે ગોટિયા। અને અમુક છોકરાઓ તો એટલી હદે સિંગલ હોય ને કે 20 વર્ષનો થઈ ગયો હોય ને તો હજી એકેય વારી ડોમિનોઝમાં ન ગયો હોય, ક્યાંથી જાય બિચારો? ઘરવાર આવે એને કઢીને રોટલા ખવડાવીને જ મોટો કર્યો હોય। અરે અડધા છોકરાઓને તો સીસીડી જેવી કઈક વસ્તુ આવે ઈ જ ન ખબર હોય, કોઈક ગ્રુપમાં કોઈ ભૂલથી બોલી દે કે સીસીડી જાવું છે તો પૂછવું પડે કે ભાઈ સીસીડી એટલે શું? 100% સાચું, ક્યાંથી બિચારા આવે સીસીડી નું નામ સાંભળ્યું હોય? ઘરવાળા આવે કોઈ દી એને 25 રૂપિયાથી વધારે દીધા ન હોય, ઈ રૂપિયા ખાલી દૂધની કોથળી લેવા દીધા હોય, એમાંય પાછો રૂપિયો તો પાછો માંગે, કોથળી 24 રૂપિયાની જ આવે ને। અને ડોનટ્સ નું નામ તો એના આખા ખાનદાનમાં કોઈ ન સાંભળ્યું હોય, અને પછી ઇન્સ્ટાગ્રામમાં કોઈ ડોનટ્સ ના ફોટા જોયે ને તો કહે એલા ચોકલેટ મેંદુ વડા આવવા માંડ્યા, ચોકલેટ મેંદુ વડા। પણ બિચારાઓને ઘરેથી ઈડલી અને મેંદુ વડા જ ખવડાવ્યા હોય તો હવે ઈ શું કરે? હવે તું જ મને કે આ લઠ્ઠાઓને સારી જિંદગી જીવવાનો હક નહીં? એના માટે જ અખિલ ભારતીય લઠ્ઠા સંગઠન બનાવ્યું છે, જેમાં બધાય લઠ્ઠાવે જોડાઈ જવાનું અને પછી ભેગા થઈને કાંડ કરવાના, લઠ્ઠા કાંડ। વાહ ગોટિયા વાહ, લઠ્ઠા કાંડ આખા ગુજરાતમાં ફેમસ થઈ જાય, જોજે। આ વાત ઉપર તો આજે પાર્ટી કરી નાખીએ। હા ચલો। અરે મમ્મીનો ફોન છે। હા મમ્મી, આજે શિવરાત્રી છે, ઓ રહેવાની છે, બહાર ક્યાંય ખાઈને ન આવતો, ઘરે ફરાળ બનાવ્યો છે। અરે આજે એક દોસ્તારની પાર્ટી છે, પણ પાર્ટી વાળો થામા ને છાના મુનો ઘરે આવ, શિવરાત્રીના દિવસે પાર્ટી વાળી નો થાતો, અહીં ઘરે સૂકી ભાજી ને શીરો ને બધો ફરાળ બનાવ્યો છે, જલ્દી ઘરે આવ। આવું જ રહેશે જિંદગીમાં તો।